ઝાલોદ તાલુકામાંથી પસાર થતા દિલ્હી મુંબઈ કોરિડોર મામલે પ્રાંત કચેરી ખાતે પ્રાંત અધિકારીને ગ્રામજનોએ આવેદનપત્ર આપી અલ્ટિમેટ આપ્યું। આ તારીખ 25/11/2024 સોમવારના રોજ બપોરે 3 કલાકે મળતી માહિતી મુજબ ત્રીજી વખત સર્વે કર્યા બાદ જે ખેડૂતો અને ગ્રામજનો જેઓ કે પ્રાંત કચેરી ખાતે પહોંચ્યા હતા, ઝાલોદ તાલુકામાંથી પસાર થતા દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવેના અસરગ્રસ્તોને ન્યાય અપાવવા માટે જવાબદાર તંત્રને ખેડૂત આગેવાન મુકેશ ડાંગી દ્વારા આવેદનપત્ર આપી અને છેલ્લું અલ્ટિમેટ આપવામાં આવ્યું છે। ઝાલોદ તાલુકામાંથી પસાર થતા દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવેના કારણે જે ગ્રામજનો છે તેઓની જમીન તો સંપાદન થઈ જતી, સાથે સાથે તેઓની મૂળભૂત સુવિધાઓ પણ સંપાદન થઈ ગઈ હતી। ત્યારે 2 વખત સર્વે કરાયા બાદ પણ જે તંત્ર દ્વારા કોઈપણ કામગીરી ન કરાતા છેલ્લી વખત જે અલ્ટિમેટ આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ ત્રીજી વખત સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ત્યારે સર્વેની કામગીરી પૂર્ણ થઈ ગયા બાદ પણ તંત્ર દ્વારા કોઈપણ કામગીરી ન કરાતા તંત્રને છેલ્લું અલ્ટિમેટ આપવામાં આવ્યું છે, જેમાં 17 માંગણીઓ મુજબ જે અધિકારી 28 નવેમ્બર સુધીમાં જે જવાબદાર અધિકારીઓ સાથે સંકલન કરી અને 2 ડિસેમ્બર સુધીમાં તમામ માંગણીઓ સમય મર્યાદા મુજબ પૂરી થાય તેવું લેખિતમાં નહીં આપે તો 3 ડિસેમ્બરથી આ નેશનલ કોરિડોર હાઈવેની કામગીરી બંધ કરાવી દેવામાં આવશે, તેમજ કોઈપણ ઘટના બને તો તેની જવાબદારી તંત્રની રહેશે તેવી ચીમકી મુકેશ ડાંગી દ્વારા ઉચ્ચારવામાં આવી છે। केंद्र सरकार द्वारा दिल्ली थी मुंबई जे कोरिडोर हाईवे झालोद तालुकाना 14 गामोमांथी विकासना नामे अमारा गरीब आदिवासीओनो विनाश करीने जे पसार करवामां आव्यो। चलो हाईवे पसार करवामां अमारी ना नथी, अमारी जमीन सस्ता भावे छीनवी लीधी ए पण ना नथी, पण अमारा जे गरीब खेडूतो हता एमनी जे मूलभूत सुविधाओ हती ए सुविधा हाईवेने कारणे जती रहेता अमे छेल्ला 3 वर्षथी खेडूतोने साथे राखी अने लड़ाई लड़ता जईने आवी रह्या अने अमारी मांगणी एक ज छे કે તમે જમીન ભલે છીનવી લીધી પણ જે અમારી મૂળભૂત સુવિધા હતી એ અમને મુહૈયા કરાવો। પરંતુ 3 પ્રાંત અધિકારી શ્રી બદલાઈ ગયા, પરંતુ તંત્ર અને ઓથોરિટીવાળા દ્વારા આજ સુધી ગરીબોની કોઈ પણ માંગણી પૂરી કરવામાં ન આવતા અમે સતત 2 મહિનાથી એટલે કહેવા જાય કે 22 ઓગસ્ટના રોજથી તમામ માંગણીઓ બાબતે સર્વે કરાવી રહ્યા છે અને ધમકી પણ આપતા જઈ રહ્યા છે કે ભાઈ અમારી માંગણી નહીં સ્વીકારો તો અમે હાઈવે બંધ કરાવીશું। પરંતુ છેલ્લી વાર અમારા પ્રાંત અધિકારી શ્રી ઝાલોદ દ્વારા अमने तारीख 13 અને 14 तारीखे नवेसरथी एटले के चौथी वखतनु सर्वे करावी आमने गत समयमां जे अमने लोलीपॉप पकड़वामां आवेल हती, परंतु हवेथी आवुं न थाय एवी जवाबदारी लई प्रांत साहेबे ઝાલોદ तालुकाना 14 गाममां जे अमारी 17 मांगणीओ हती ए तमाम मांगणीओ बाबते नवेसरथी सर्वे करायुं। ए सर्वेनी जे अमारी 17 मांगणीओनी लिस्ट हती ए यादी आजे अमे प्रांत अधिकारी श्री ઝાલોદને आपवा माटे आवेल हता अने साथे अमे आवेदन मार्फत प्रांत अधिकारी श्री मार्फत एवी चीमकी उच्चारी छे કે 28 નવેમ્બરના રોજ જો જવાબદાર જેટલા પણ અધિકારીઓ છે અમારી માંગણી મુજબના તેઓની મીટિંગ બોલાવી તારીખ 2 ડિસેમ્બરના રોજ સુધી અમને લેખિત બાંહેધરી અને એ લેખિત બાંહેધરી એવી કે અધિકારીઓ કે એ નહીં પણ અમે ખેડૂતો જે તારીખ અને સમય મર્યાદા ચૂચવી છે એ અંતર્ગત અમને જો લેખિત બાંહેધરી આપવામાં નહીં આવશે તો તારીખ 3 ડિસેમ્બરના રોજથી ઝાલોદ તાલુકાના 14 ગામોમાં ચાલતું આ કોરિડોર હાઈવેનું કામ તદ્દન રીતે બંધ કરાવવામાં આવશે અને એ બાબતે कोईपण जानहानि के अजुक्ति घटना बनशे ए तमाम जवाबदारी शासन और प्रशासन नी रहेशे। मुकेश भाई डांगी, खेडूत आगेवान।